આજની ધર્મકથા. પ્રણામ. જ્ઞાનાવરણીય કર્મ અને જ્ઞાનાંતરાય કર્મ એ બંને માટેની વાર્તાઓ આપણે જોઈ. હવે આપણે દર્શનાવરણીય કર્મ તરફ આગળ વધ્યા છે. મૂળમાં દર્શનાવરણીય કર્મ એટલે અજાગ્રત અવસ્થા, અને અધિકાંશ રીતે આપણે એને નિદ્રા સ્વરૂપે લઈએ છીએ. શુભતાના કાર્યો હોય ત્યારે નિદ્રા આવી જવી, અથવા વધુ પડતી નિદ્રા હોવી, આ બધા દર્શનાવરણીય કર્મના ઉદય છે. જેમના જીવનમાં આવું કંઈક હોય કે ભાઈ આપણે પ્રવચન સાંભળીએ ત્યારે ઊંઘ આવી જાય છે, થોડુંક કંઈક અધ્યાત્મની વાત અથવા ઊંચી વાત સાંભળીએ તો ઊંઘ આવી જાય છે, અથવા કંઈક સતત કોઈ બોલે ને આપણને ઊંઘ આવી જાય છે. આવું કંઈક ઊંઘ વધારે પડતી, જ્યાં ન આવવી જોઈએ ત્યાં ઊંઘ આવી જતી હોય, એ દર્શનાવરણીય કર્મનો ઉદય ગણાય. બહુ ઊંઘ આવતી હોય, કોઈ 8-8 કલાક 10-10 કલાક 12-12 કલાક સૂઈ શકતું હોય, દર્શનાવરણીય કર્મનો ઉદય છે. કારણ કે મનુષ્યપણું એ જાગ્રત રહેવા માટે મળ્યું છે, મનથી પણ અને તનથી પણ. આપણે જ્યારે તનથી સૂઈએ છીએ ત્યારે મનથી એ સૂતા જોઈએ છે, એટલે બંને રીતે અજાગ્રત છીએ. તો એ મનુષ્યપણાની નિષ્ફળતા છે. તો મળેલું મનુષ્યપણું નિષ્ફળ જાય એવું જો કોઈ કર્મ આપણને સતાવતું હોય તો એ તો દૂર કરવું રહ્યું, તો એ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. કેટલીય વાર એવું થતું હોય કે આપણામાંના ઘણા લોકો આવા હોય કે જેને કાંઈ કામ ન હોય તો એ સૂઈ જતા હોય, જેમને કાંઈ ન હોય તો એ સૂઈ જતા હોય. આમ વિચાર કરીએ કે આપણા જીવનમાં સૌથી વધુ પાપ આપણે કયું કર્યું છે, સૌથી વધુ ક્રિયા કઈ કરી છે. ચાલો પાપને સાઈડ પર મૂકી દઈએ. સૌથી વધુ ક્રિયા સામાન્ય માણસ આખા જીવનમાં કઈ કરે છે? એનો જમવાનો ટાઈમ આખા દિવસમાં અડધી કલાક, ઓન એન એવરેજ 50, 70, 80 વર્ષના આયુષ્યમાં ગણો તો કેટલો થાય? એને ઓફિસ જવાની પ્રક્રિયા તો કે બધું મળીને 8-10 કલાક, એમાં પણ વચ્ચે ટાઈમપાસ, બીજી પ્રક્રિયાઓ, ફોન, આ તે, એવી બધી વસ્તુઓ કે જેના કારણે સાતત્યપૂર્વક કોઈ ક્રિયા નથી થઈ. ઓફિસનું જ કામ સળંગ કર્યું હોય એવું 2 કલાક પણ ન હોય. ભણવાનું તો કે સળંગ ભણ્યા હોય એવા કલાકો ઓછા છે. સળંગ કર્યું હોય કે જેના સંસ્કાર ગાઢ પડે, સળંગ કરો એટલે, એવી સૌથી મોટી ક્રિયા, એવું સૌથી મોટું પાપ એ નિદ્રા છે. સળંગ કર્યું છે, સતત કર્યું છે, અને એ બંનેથી વધારે એને ક્યારેય પાપ ગણ્યું નથી. આ સૌથી મોટું પાપ. પાપ તરીકે આપણે નિદ્રાને ક્યારે સ્વીકારી જ નથી. આપણે હંમેશા એમ જ કહીએ કે ભાઈ નિદ્રા એટલે એ તો હોવી જ જોઈએ ને, ભાઈ ઊંઘ તો આવે, એમાં શું, ઊંઘવું તો પડે ને, શરીરને તો થાક લાગે ને. અગ્રીડ, શરીરને થાક લાગે જ, પણ શરીરનો થાક ઉતારવા માટે નિદ્રા કેટલી હોવી જોઈએ એનું માપ હોવું જોઈએ, એનાથી વધારે ન ચાલે. તો આ બધા વિચારોમાં જે આપણે ક્યારે ઊંડા નથી ઉતર્યા કે ઓહો હું આટલું શું છું, આપણે ખાલી કેલ્ક્યુલેટ કરીએ ને કે આખા દિવસની અંદરમાં 8 કલાકની એવરેજ અગર આપણી ઊંઘ છે, 7 કલાક 8 કલાકની, તો સમજો 30 દિવસના કેટલા કલાક, 360 દિવસના કેટલા કલાક, અને 80 વર્ષના કેટલા કલાક. ખાલી એક ફિગર બહાર પાડીએ કે હું આટલા કલાક મારા જીવનમાં સૂઈશ. એટ ધ એન્ડ ઓફ 80 years જ્યારે હું અહીંયાથી બીજા ભાવમાં જઈશ, આવું થવાનું નથી, પણ આમ કલ્પના કરીએ કે કોઈ મને પૂછશે કે શું કરી આવ્યો, મેક્સિમમ ટાઈમ શું કર્યું, તો આપણી આગળ જવાબ હશે કે સૂતો હતો. આ દર્શનાવરણીય કર્મ. એને લગતી શાસ્ત્રમાં થિણદ્દી નિદ્રાનો જે પ્રકાર છે, ગયા વખતે આપણે જોયેલું, એ પ્રકારને લગતી કેટલીક વાતો અને નિદ્રાને લગતી વાતો. એમાંની પહેલી વાર્તા પૂર્વધર મુનિની છે, ભાનુદત્ત મુનિની. ભાનુદત્ત નામના એક પૂર્વધર મુનિ હતા. એમને ઊંઘવા બહુ જોઈતું હતું. એમને ગમે આમ વાર તહેવારે સૂઈ જાય, જોકા ખાઈ લે, ઊંઘી જાય, વારંવાર જોકું આવી જાય. સાંજ પડતા પડતા તો એમની હાલત એવી ખરાબ થઈ જાય કે પ્રતિક્રમણની અંદરમાં પણ એ જોકા ખાય, માંડ માંડ પ્રતિક્રમણ પૂરું કરે ને પછી તરત પાછા સૂઈ જાય. પ્રતિક્રમણની અંદરનો એ ઝોલો, સ્વાધ્યાયની અંદરનો ઝોલો, ગુરુ ભગવાન વાચના આપતા હોય ત્યારે ઝોલા, આ બધા ઝોલા આવી જાય. ગુરુ એ એમને સતત જાગ્રત રાખવા માટે પ્રેરણા કરતા હોય, કોશિશ કરે, પણ ખબર નહીં કેમ આમને એમ જ લાગે કે મને ઊંઘ આવી જ જાય છે. જ્ઞાનનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ. આ એક આપણી સાધુની, આપણી આ બધાની કર્તવ્ય ધારા છે કે પુનરાવર્તન ન કરીએ તો ભૂલી જવાના સ્વભાવવાળા છીએ. એટલે સ્વાધ્યાયને સાધુ ધર્મનો પ્રાણ કીધો. ભાનુદત્ત મુનિ પૂર્વ ભણેલા છે, 14 પૂર્વનું જ્ઞાન લઈને બેઠેલા છે. એ ભાઈ એમણે તો
રિવાઇઝ કરવું જ પડે, આવડું બધું જ્ઞાન છે તો. એટલે એમના ગુરુ જે છે એ વારંવાર એમને સમજાવે, પણ આમને બહુ અસર ન થાય. એમને વધુ રસ, જ્ઞાનના પુનરાવર્તન કરતાં વધુ રસ નિદ્રા લેવામાં હતો. હવે આવું વારંવાર ગુરુની હિત શિક્ષાના કારણે ભાનુદત્ત મુનિને એમના ગુરુ પ્રત્યે ધીરે ધીરે અણગમો થવા માંડ્યો. કેટલીક વાર જ્યારે બહુ કે ત્યારે એ તરત કહી દેતા કે તમારે મને બિલકુલ ટોકવાનો નહીં, અને મારી ઊંઘમાં તમારે જરાય ખલેલ પહોંચાડવાની નહીં. ગુરુ છો એનો મતલબ એવો નથી કે ટોક કરવાનું, અને પાછું તમને મને જ ટોકવાનું મન થાય છે. તમારે લાડકા ચેલાઓને તો કોઈ ટોકતું નથી, એ લોકો બીજું કેટલું ખોટું કરે છે, પણ હું જ તમને દેખાઉં છું. આવી રીતે ઊંધી વાત કરી અને ગુરુને ચૂપ કરવાનો પ્રયત્ન આ ભાનુદત્ત મુનિ કરવા લાગ્યા. જુઓ, ઉદય છે દર્શનાવરણીય કર્મનો. હવે દર્શનાવરણીય કર્મના ઉદયથી જે ખોટું થાય છે એનો સ્વીકાર ન કર્યો એ ભાવમાં. કર્મ તો ગયા ભાવનું હતું, એનો ઉદય આવ્યો એટલે ચાલો આપણે સમજી શકીએ કે એ તો પૂર્વના કર્મનો ઉદય છે એટલે સૂઈ જાય છે વારે ઘડીએ. પણ હવે આ ભાવમાં એમણે શું ખોટું કર્યું હતું કે આ ભાવમાં જે થઈ રહ્યું હતું વારંવાર સૂવાનું એ ખોટું છે એવું સમજવા છતાં એનો સ્વીકાર ન કર્યો. અને હવે એની અંદરમાં આ ભાવનું નવું મોહનીય કર્મ ભળ્યું, બંધ થયો નવો. શેનો? તો કે ગુરુ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણને આપણા દોષને કાઢવા માટે પ્રેરણા કરે છે ત્યારે આપણે એને સામો જવાબ આપીએ, એની સામો બોલીએ, એની માટે નબળું કરીએ, એ ચૂપ થઈ જાય એવા પ્રયત્ન કરીએ, આવું બધું કરીએ. એક જગ્યાએ બહુ સારું લખ્યું છે કે આ જગતની અંદરમાં કયા વ્યક્તિનું પતન નિશ્ચિત છે? તો કે જે વ્યક્તિ એને પ્રેરણા કરનારને ચૂપ કરી દે એ વ્યક્તિનું પતન નિશ્ચિત છે. આપણે આપણા જીવનની અંદરમાં આ ચકાસવું રહ્યું કે પ્રેરણા કરનાર વ્યક્તિ બહુ સદભાગ્ય અને અહોભાગ્ય મળે. પુણ્ય હોય તો જાગેલું હોય પુણ્ય તો મળે. એને આપણે શું રિસ્પોન્સ આપીએ છીએ એ જ રિસ્પોન્સ પુણ્યને પણ મળશે, અને પુણ્ય પણ પછી એ જ કરશે જે સામો વ્યક્તિ કરશે. વારંવારની આ એમની ટકોર, ગુરુ જ્ઞાની હતા, વિચક્ષણ હતા, અને એમને ખ્યાલ આવી ગયો કે હવે આ માણસની પાછળ કોઈ મહેનત કરવા જેવી નથી. ચૂપ થઈ ગયા. પણ એમના ચૂપ થવાથી ભાનુદત્ત મુનિને કોઈ પ્રેરણા ન મળી, ઉલટા હવે પ્રમાદ કરવામાં એ બહુ છૂટછાટવાળા થઈ ગયા, બહુ ફ્રી થઈ ગયા. એટલે પહેલાં કરતાં વધુ સમય માટે નિદ્રા લેવા લાગ્યા, આવશ્યક ક્રિયાઓ પ્રત્યે પણ બેદરકાર થવા લાગ્યા. આખરે એક દિવસ આચાર અને વિચાર સંપન્ન એવા એ મુનિવર એમણે પોતાના બધા શિષ્યોને યોજનાબદ્ધ રીતે કહી દીધું કે આપણે આવતીકાલે સવારે અહીંયાથી વિહાર કરવાનો છે. ભાનુદત્ત મુનિને ન કહ્યું, અને બધા જ ભાનુદત્ત મુનિને એકલા મૂકી અને અન્ય સ્થળે વિહાર કરીને વયા ગયા. ભાનુદત્ત મુનિને તો પણ ફરક ન પડ્યો, તો પણ નહીં. રોકટોક કરનાર કોઈ હતું નહીં, એટલે એમને તો એવું લાગ્યું કે હવે તો સ્વાધ્યાય પણ કરવાની શું જરૂર છે, અને લાંબા ગાળા સુધી એમણે આવી રીતે જ્ઞાનનું પુનરાવર્તન ન કર્યું. પૂર્વનું જે અણમોલ જ્ઞાન હતું એ જ્ઞાન એ ગુમાવી બેઠા, ભૂલી ગયા. ઊંઘવાની અંદરમાં રસ પડવા લાગ્યો, અને આમ ને આમ એ પ્રમાદને વશ થઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર અને સાથે આ અણમોલ માનવ જીવન બધું જ ગુમાવી બેઠા, અને દુર્ગતિની પરંપરાએ ચાલ્યા ગયા. શાસ્ત્રમાં ભાનુદત્ત મુનિની આ જે નિદ્રા હતી એને નિદ્રાનો જે પ્રકાર છે પ્રચલા, એ પ્રચલા નામના પ્રકારની અંદરમાં ગણવામાં આવી છે. જે નિદ્રાને જીતી શકે છે એ જ પ્રમાદને જીતી શકે છે. એટલે પ્રચલા નામની નિદ્રાને જીતવી એ બહુ આવશ્યક છે એવો સંદેશ આ ભાનુદત્ત મુનિની કથાથી શાસ્ત્રકાર ભગવંતો આ 64 પ્રકારની પૂજામાં ગુરુ ભગવંત આપણને આપે છે, વીર વિજયજી મહારાજ. આ પછીથી નિદ્રાનો એક બીજો પ્રકાર છે, જે પ્રકારની અંદરમાં થીણદી નિદ્રા જેને કીધી છે, જે પ્રકારની અંદરમાં જીવની અંદરમાં એવી અને એટલી શક્તિ આવી જાય કે જે કલ્પના બહારની હોય. આપણે ત્યાં એવી વાતો પણ આવે છે કે જ્યારે થીણદીનો ઉદય હોય ત્યારે જીવની અંદરમાં ચક્રવર્તી કરતાં ઓછું થોડુંક પણ બસ એવું એનામાં બળ આવી જાય. ક્યાંથી આવે? તો કે નિદ્રાનું જે કર્મ છે એ એને બળ આપે, અને એ એવું કરી શકે કે જે માણસ જાગતા કરવાનો વિચાર પણ ન કરે એવું
એ નિદ્રામાં કરી દે. આવું આપણે બહુ જોયું ઓછું હશે, એટલે આપણને આ ખ્યાલમાં નથી. આપણને એમ લાગે કે આવું બધું અંબક હશે, પણ એવું નથી. અત્યારે પણ આવા દ્રષ્ટાંતો બને છે. એની માટે શાસ્ત્રકાર ભગવંતોએ એક દ્રષ્ટાંત આપ્યું છે. એક ગામની અંદરમાં એક તોફાની હાથીનો ઉપદ્રવ વધી ગયો. આ હાથી તોફાની થયો અને એનો ઉપદ્રવ એ કરવા લાગ્યો અને લોકોને પોતાની અડફેટે લેવા લાગ્યો. એને માંડ માંડ પકડાય, શાંતિથી લોકો રહે અને અચાનક એ ગાંડો થાય, પાછા બધા બંધનો તોડી નાખે, જ્યાં જે વેર વિખેર કરવું હોય એ કરી નાખે, જેને મારવા હોય, અડફેટે લેવા હોય, બધું કરવું હોય એ કરી રાખે. ક્યારે આવશે, ક્યારે શું કરશે, કઈ દિશામાં જશે એની કોઈને કલ્પના નહીં, પણ સતત ભયના અવતાર નીચે લોકો જીવવાનું થયું. ભયનું સામ્રાજ્ય વ્યાપી ગયું હતું. એક નાના મહાત્મા હતા. એમના મનની અંદરમાં પણ હાથીનો આવો ભય વધવા લાગ્યો. સામાન્ય રીતે શું થાય, આપણે આપણા કોરોનાનું એક્ઝામ્પલ લઈએ. કોરોના એ જેટલું નુકસાન નહોતું કર્યું, એના કરતાં કંઈક ઘણું નુકસાન કોરોનાના ભય એણે કર્યું હતું. એટલે શું થાય, જે આ ગામમાં થયું હતું એવી રીતે પેલા મુનિએ તો કોઈ દિવસ હાથીને જોયો જ નહોતો. પેલા મુનિને કોઈ દિવસ અનુભવ નથી થયો કે હાથી મારી નજર સામે જો આને ઉડાડીને ગયો. એમને કંઈ થયું જ નથી, એ તો પોતાના ઉપાશ્રયમાં હતા. પણ થાય શું, મીડિયા. અત્યારે આપણે સોશિયલ મીડિયામાં છે, ટીવી, મોબાઈલ, આ બધામાં. ત્યારે કયું મીડિયા હતું? તો ત્યારે માઉથ પબ્લિસિટીનું મીડિયા હતું. તો શું થતું કે જેટલા લોકો ઉપાશ્રયમાં આવે એ લોકો પણ આ જ વાત કરે કે અરે બાપરે, અમે તો બહુ ડરી ગયા, બોલો મેં તો આ જોયું હતું, આ થયું હતું, અરે એને આવી રીતે કરી નાખ્યું. આ વાતોનું શ્રવણ આ મુનિને પણ થાય અને આ શ્રવણના વારંવાર પુનરાવર્તનના કારણે હવે એના મનમાં, આ મુનિના મનની અંદરમાં એક ભય ઊભો થયો અને રોજ આવું થવા લાગ્યું. આપણે સેમ આપણા કોરોનાના એક્ઝામ્પલને કમ્પેર કરીએ તો આપણને ખ્યાલ આવશે કે આખો દિવસ ટીવી ઉપર આ જ વાત, આખો દિવસ લોકોની હારે ફોન પર પણ આ જ વાત, જેની હારે વાત થાય, જે મળે બધાને આ જ હોય કે આજે આટલા આ ગયા, આજે આ નથી મળતું, ઓક્સિજનની આ તકલીફ છે, આની આ તકલીફ છે, આ દવાઓ છે, આનું કાવતરું છે, આનું આ છે, XYZ બધું જ વિરોધ હોય કે સમર્થન હોય, પણ અંતે ટોપિક એનો એ જ હોય. અને એના કારણે શું થયું તો કે આપણું આખું એ જે સમયગાળો હતો કે જે કદાચ હું એમ માનું કે આ પૃથ્વીનો સૌથી બેસ્ટ પુણ્યનો ઉદય હતો કે જ્યારે મનુષ્યને કુદરતે પોતાની સાથે, પોતાની જાત સાથે રહેવાની ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી આપી હતી. એ સમયગાળામાં જીવ સાવ વિચિત્ર કહી શકાય એવા ભવિષ્યના આર્ત ધ્યાનની અંદરમાં પડ્યો. આવું પણ થઈ શકશે, હવે આવું થશે, પછી આ થશે, હવે આ ફેલાશે, સરકાર આ કરશે. ભાઈ, તું શું કરી રહ્યો હતો અત્યાર સુધી તારા જીવનમાં? એના શાંતિથી પલાટી વાળી અને બેસીને વિચારણા કરવા માટે કુદરતે આ સમય આપ્યો હતો. પણ નહીં, ભય કોનું નામ? સતત ફફડાવે, સતત એક્ટિવ રાખીએ એ ભય. આ મુનિ ભગવાનને પણ એ જ ભય સતાવવા લાગ્યો. હવે સ્વાધ્યાય કરે છે, ગુરુ ભગવાનની વ્યાવચ કરે છે, દૈનિક ક્રિયાઓ કરે છે, બધું જ કરે છે, પણ અંતે ભય અંદરમાંથી ખસતો નથી. તમે વિચારો, બહુ પ્રેક્ટિકલી એ મુનિ ભગવંતને અગર કોઈને એમણે એક્સપ્રેસ કર્યું હોત તો કોઈ પણ વ્યક્તિ કહી શકે કે ભાઈ હાથી ઉપાશ્રયની અંદરમાં ક્યાં સાહેબ આવવાનું છે? અને તમે નાના મુનિ ભગવાન છો, તમારે ગોચડીએ જવાનું આવે કે બારે કંઈ લેવા જવાનું આવે તો સાહેબ નાના મુનિ ભગવંતને તો દરેક વ્યક્તિ છાવરશે, આપને જણાવી દેશે કે સાહેબ હવે હમણાં અહીંયા નહીં જતા, અહીંયા આ નહીં કરતા. સાથે કોઈ વડીલ મહાત્મા હશે, કદાચ કંઈ આવો ઉપદ્રવ થાય તો એ સંભાળી લેશે. અને અંતે કદાચ કાંઈ ન થયું તો સાહેબ સંસાર છોડ્યો શેની માટે છે? આવા મૃત્યુના ભય એ જૈન વ્યક્તિને ક્યારથી સતાવવા લાગ્યા? એને તો ખબર જ છે કે મારે તો ખોડિયાનું પરિવર્તન કરવાનું છે અને આજે નહીં તો કાલે જવાનું જ છે. હું આ રીતે નહીં જાઉં તો અલગ રીતે જઈશ, આવતીકાલે નહીં જાઉં તો પરમ દિવસે જઈશ, પણ જવાનું તો નિશ્ચિત છે. તો નિશ્ચિત વસ્તુઓનો ભય શેનો? આપણે કોઈ દિવસ વરસાદની સિઝનમાં વરસાદ આવવાના ભયથી નથી જીવતા. અંદર રૂમમાં બેઠા બેઠા ફફડાટ નથી કરતા કે હે વરસાદ આવી જશે તો? અરે ભાઈ, વરસાદની સિઝન છે, વરસાદ આવશે તો મૃત્યુ આવવાનું જ છે, એક સમયે તો આવશે. એનો ભય રાખીને જીવનમાં શું મેળવવાનું છે? આવું પણ કોક ગુરુ ભગવંતે એમને સમજાવ્યું હોત જો એમણે એ સમયે પોતાના એક્સપ્રેશનને કોઈકની સાથે શેર કર્યું હોત તો, પોતાની લાગણીને. પણ એમણે એવું ન કર્યું. અને આ બાજુ એકવાર
એવું થયું કે પાગલ હાથીને એક દિવસ અચાનક કોઈકે મારી નાખ્યો. એવા સમાચાર ગામની અંદરમાં પ્રસર્યા. પહેલો વિચાર લોકોને હાશકારાનો આવ્યો કે હાશ, હવે આ કાયમ માટેનો ભય ટળ્યો. પણ પછી બધાને નવાઈ લાગી કે આવો તોફાની, આવો પરાક્રમી, આવા હાથીને કોણે મારી નાખ્યો હશે. અને આ બાજુ લોકો આ વાતની વિચારે કરતાં કરતાં વહેલી સવારે ઉપાશ્રય તરફ પ્રતિક્રમણ વગેરે કાર્ય માટે આવતા હશે કે કોઈ પણ કાર્ય ગુરુવંદન માટે. અને એમણે જોયું તો ઉપાશ્રયની બહારની દિવાલ ઉપર મરેલા હાથીના મોટા મોટા દંતશૂળ પડ્યા હતા. લોકો ટોળે વળ્યા. વાત વધતા વધતા રાજા સુધી ગઈ. સિપાહીઓએ તપાસ કરી, અંદર ઉપાશ્રયની અંદર પ્રવેશ કર્યો અને ચેક કર્યું તો ઉપાશ્રયના એક અંદરના ઓરડાની અંદરમાં એક હાથીના લોહીથી લથપથ એવા સફેદ વસ્ત્રો, લોહીથી ખરડાયેલા એવા એક મુનિના હાથ, આ બધું એમને દેખાયું. મુનિ અંદરના ઓરડામાં સૂતા હતા. બધાને ખ્યાલ આવી ગયો કે આ ખૂન કોણે કર્યો હશે. પણ બહુ મોટો અને જટિલ પ્રશ્ન એ હતો કે આવડા બાળમુનિ, એ આવડા તોફાની હાથીને કે જે આજ સુધી રાજ્ય જેને કબજે નથી કરી શક્યું, રાજ્ય જેને કંટ્રોલમાં નથી લાવી શક્યું, એને એમણે કઈ સાધનાથી માર્યો હશે, કઈ રીતે એમણે કર્યું હશે. અચ્છા, એ રાત્રે અહીંથી નીકળ્યા હશે ઉપાશ્રયથી તો કોઈએ જોયો નહીં હોય. આ મુનિ ભગવંત બહાર નીકળે છે એવું કોઈએ જોયું નહીં હોય. મુનિ ભગવંત એવું કયું સાધન લઈને ગયા હશે કે જેના દ્વારા એમણે હાથીને કંટ્રોલ બી કર્યો અને મારી બી નાખ્યો. આવડા મોટા દંતશૂળ, હાથીના દાંત ચાલો મારી નાખ્યો, પણ મારીને દાંત ખેંચવા માટે તો કેવી શક્તિ જોઈએ. હાથીના અંગની સાથે જોડાયેલા, મુખ સાથે જોડાયેલા દાંત ખેંચવા એ કંઈ સામાન્ય વ્યક્તિઓનું કામ તો છે નહીં. અરે કોઈ એક વ્યક્તિનું પણ કામ નથી. તો આ બધું જ કઈ રીતે થયું હશે. બધા વિચારે છે. સૈન્યએ મુનિ ભગવંતને જગાડ્યા અને પૂછ્યું કે ભાઈ આ શું, કઈ રીતે આ બધું તમે કર્યું. મુનિ ભગવંતને કંઈ જ યાદ ન હતી, કંઈ જ યાદ નહીં. એમણે ગુરુ ભગવંતને પૂછ્યું તો એમણે કીધું કે ના, અમને ખબર જ નથી કે આવું કંઈક થયું છે. અને પછી આગળ વાત વધતા વધતા જ્યારે વ્યવસ્થિત તપાસ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે આ મુનિ ભગવંતને ઊંઘની અંદરમાં થિણધી નિદ્રાનો ઉદય આવતો હતો. આપણે વિચાર કરીએ, 12-15 વર્ષના એ મુનિ ભગવંત આ પાગલ થયેલા હાથીને કેવી રીતે મારી શક્યા હશે. હાથીનું દંતશૂળ કઈ રીતે ખેંચી લીધું હશે, કઈ રીતે લોહી લુહાણ થયા એવો આખો સંગ્રામ એમણે હાથી સાથે ખેલ્યો હશે. આ બળ એમનામાં ક્યાંથી આવ્યું હશે. આ બળ કોણે આપ્યું તો કે બળ નિદ્રાએ આપ્યું. નિદ્રાનો આ પ્રકાર છે, થિણતી નિદ્રા. આપણને લાગે ઊંઘમાં ચાલતો માણસ, એનું બેલેન્સ છે ને એ જાગતા માણસ કરતાં પણ સારું હોય. એ દોરડા ઉપર ચાલે ને તો સડસડાટ ચાલશે. ત્યારે આપણને ખ્યાલ આવે કે જાગ્રત અવસ્થાની અંદરમાં આપણે ફક્ત ભયને કારણે કેટલું બધું ગુમાવીએ છીએ. અજાગ્રત અવસ્થામાં રહેલો માણસ એ જ્યારે નિદ્રામાં ચાલે છે ને ત્યારે એને કોઈ ભય નથી, કારણ કે એની આંખ જ બંધ છે. એ જોતો જ નથી કે નીચે હું પડી જઈશ, મને આ થશે. આ ભય નથી. ભય ન હોવાના કારણે એનું બેલેન્સિંગ બહુ પ્રોપર રહે છે. જ્યારે જાગતી અવસ્થામાં આપણે એવા એટલા બધા કાર્યો કરીએ છીએ કે જેમાં ભય સાથે કરવાના કારણે એ કાર્ય કરવામાં આપણે નિષ્ફળ જઈએ છીએ. અલગ વાત છે, પણ મૂળમાં થિણધી નિદ્રાનો જે પ્રકાર છે એ પ્રકારના એક ભાવમાં એક કથાની અંદરમાં આ એક કથા આવે છે. હજી એક કથા આવે છે કે થિણધી નિદ્રાના કથાનકોમાં એને નોંધી છે. નાની છે એટલે આપણે લઈ લઈએ. એક શેઠની પુત્રવધુ હતી. એને પણ વારંવાર આવી રીતે થિણધી નિદ્રાનો ભોગ બનવું પડતું હતું. એકવાર આ નિદ્રાની અસર નીચે એણે પોતાના જ ઘરના બધા જ ઘરેણા વગડામાં કોઈ એક જગ્યાએ મોટી શિલા હતી એને નીચે છુપાવી દીધા. હવે શિલા એવડી મોટી હતી કે 15 માણસ ભેગા થઈને પણ ઉચકે ને તોય ઉચકી ન શકાય એવડી શિલા. એટલે આમના ઘરેણા બધા ચોરાઈ ગયા. એટલે બધી તપાસ થઈ, બધું થયું, પણ ઘરણાનો કોઈ પત્તો જ ન લાગ્યો. હવે કોને કલ્પના થાય કે ભાઈ આ મારા ઘરેણા કોઈ વગડામાં જઈને મૂકી આવ્યું હશે. વગડામાંય તપાસ કરી, ન કરી એવું નહીં, પણ વગડાની અંદરમાં આવડી મોટી શિલા ઉચકીને કોઈ મૂકી શકે એ તો ઇમ્પોસિબલ વસ્તુ છે. એટલે એનું તો કંઈ થાય જ નહીં. એટલે ધીરે ધીરે બધાએ સ્વીકારી લીધું કે ચાલો આપણા ઘરેણા ચોરી થઈ ગયા, ચોર આવ્યો હશે અને લઈ ગયા હશે, ચાલો પત્યું. એમ કરીને બધાએ સ્વીકારી લીધું. આમ થઈને 6-1 મહિના વીતી ગયા. ફરી એકવાર આ થિણધી નિદ્રાનો ઉદય આ પુત્રવધૂને થયો.
એની અસર નીચે આવી અને એણે જે વગડામાં જે શીલા નીચે ઘરેણાં છુપાવ્યા હતા એ જ વગડામાં ગયા નિદ્રામાં અને જઈ અને શીલાને ઉચકી અને જે ઘરેણાં હતા એ પહેલાં જ્યાં મૂક્યા હતા એ જ એક્ઝેક્ટ જગ્યાએ લાવીને ઘરેણાં મૂકી દીધા. બીજા દિવસે સવાર થઈ. ઘરેણાં આવી રીતે કેમ આવ્યા એનું આશ્ચર્ય થયું. કોઈને કંઈ ખબર પડી નહીં. થોડા વખત પછીથી જ્ઞાની ગુરુ ભગવંત આવ્યા. એમને પૂછ્યું કે સાહેબ આ ઘરેણાં અચાનક કોણ લઈ ગયેલું? આ ચમત્કાર કઈ રીતે થયો હતો? અને અચાનક મૂકવાનો ચમત્કાર પણ કઈ રીતે થયો? અને જ્ઞાની ગુરુ ભગવંતે ત્યારે કીધું કે તમારા પુત્રવધૂને આ થીણથી નિદ્રાનો ઉદય હતો કે જે ઉદયમાં એમણે ઘરેણાં મૂક્યા અને પાછા લઈ પણ આવ્યા. જાગતા પડેલા સંસ્કારો એ નિદ્રામાં પણ દૂર થતા નથી. આપણે ખાલી એક વાત ઉપર વિચાર કરવા માટે અટકીએ કે જો આજના કરેલા વિચાર આપણને રાત્રે નિદ્રામાં પણ સ્વપ્ન સ્વરૂપે અથવા આવા ઉદય સ્વરૂપે આવતા હોય તો આખા ભવમાં આપણે જે વિચાર કર્યા છે એ આવતા ભવમાં એ કેટલું સતાવશે. અને આપણે આ ભવમાં કેવા વિચાર કર્યા છે તો આવતા ભવમાં એવો જ ભવ નહીં મળે. આપણા વિચાર ઉપર આપણી આવતી ગતિ છે. એ વિચારી અને વિચારો કરવા જોઈએ. ત્રિનદી નિદ્રાના આ બે પ્રકારો એની કથા હવે આવતીકાલે બીજા એક કર્મના ઉદય ઉપર આપણે આગળ ચાલશું. જૈનાજ્ઞા કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.